આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. બહુ ઉંમર લાગે ને લગભગ. હાલો, હા બોલો બોલો. બહુ ઉંમર લાગ ના જોઈએ. કેટલું જોઈએ તો કેવડું જોઈએ આપણે? ઉંમર લાગ માર જેવું 29 વર્ષ જેવું હોય હાલે ને? 29 છેલ્લું 32 પોત્રી પર ના જોઈએ. 35 સુધી હાલે એમ ને? છેલ્લું પાછી ચાલે. પછી વિધવા હોય, એકતા હોય એવું હાલે? હા, પણ વસ્તા થવું જોઈએ. શું થવું જોઈએ? છોકરા થવા જોઈએ. છોકરા થવા જોઈએ. એ તો પણ તમારે જોવાનું ને છોકરા કરવા. એ તો વાત સાચી જ. એ તો તમારા મારા ઉપર છે ને એ બધું. એ તો ખબર. હા એમ તો છોકરા થાય નહીં કાંઈ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હા, યુટ્યુબ પર વિડીયો સાચી વાત છે. હા, યુટ્યુબ પર વિડીયો કરતા સાચી વાત છે. તમને હું ખોટું લાગ્યું? સારું લાગે ફોન કર્યો મેં. એટલે ફોન કર્યો. બધું સાચું છે, કાંઈ ખોટું નથી એમાં. એવું છે? હા. ક્યારે મારે ગોઠવવું હોય તો? તમારે ગોઠવાઈ જાય ને એમાં શું હતું? ગોઠવાઈ જાય ને એમાં શું હતું? એમાં કેટલો ટાઈમ લાગે? એટલે હું ગોઠવવું છે પેલા એ તો કહો. લગ્ન કરવા છે આપણે. લગ્નમાં યુટ્યુબમાં મેલીએ છીએ. પછી ટાઈમમાં તો તમારા ભાગ ઉપર હોય. કેમ? યુટ્યુબમાં મેલીએ પછી કોક તમારો અવાજ સાંભળે, તમારી વિગત જાણે, પછી તમને ફોન કરે, પછી આગળ વધે ને એમ. બરાબર. એમાં જોઈ ને આમાં યુટ્યુબમાં. હા, સમજો. બરાબર ને? હા. એટલે એવું છે. કરવું છે? શું નામ? હા. મેલવું છે ને યુટ્યુબમાં? હા. એક મિનિટ. આ તમારો વોટ્સએપ નંબર છે? હા. એક મિનિટ હું વિગત પેલા લઈ લઉં તમારી. નંબર બોલતા ફાવશે? કેનો? તમારો? હા. બોલો તો. 83 નથી યાદ? 83 20 20 62 66 બે છગડા? 62 એક મિનિટ. 62 35 35 70 હા 70 70 હા. એક જ મિનિટ. 70. બોલો તો, નામ બોલો તો. મારું? હા, તમારું જ બોલાય ને. વિજયભાઈ. વિજયભાઈ. બાપુજીનું નામ? બાપુજી નામ ઉદાભાઈ. ઉકાભાઈ? ઉદાભાઈ. હા. અટક શું છે? બારિયા. ઉદાભાઈ. બારિયા. રહેવાનું ક્યાં? રહેવાનું ગામડે. ગામડે. ગામનું નામ તો હોય ને? ગામનું નામ સલાબરિયા મોવાડા. હા, સલાબરિયા મોવાડા. સલાબરિયા મોવાડા. બારિયા. ઈ કયો તાલુકો આવ્યો? લુણાવાડા. લુણાવાડા એમ ને? લુણાવાડા. જિલ્લો લુણાવાડા. કામ શું કરો છો? કામ કઈ નઈ, આ મંડપ નું સર્વિસ નું. મંડપ સર્વિસ નું? કેટલું છે તમારી સામાન? કઈ કમ કારીગર. અચ્છા, મજૂરી કામ? કારીગર. કેટલું કમાવ છો મહિને? મહિને લગભગ કમાય 600 રૂપિયા હાજરી દિવસની. 600 રૂપિયા હાજરી આપે એમ ને? દિવસની. હા, એટલે 15-18 હજાર જેવું ખરું એમ ને? નાઇટ હાજરી લગભગ 20 જેવું થાય. સમજ્યા?
20,000 જેવું થઈ જાય એમ નાઇટ પાળી ખેંચો એટલે હમ હમ 20,000 બરાબર છે. પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં? પરિવારમાં ભાઈ પછી મમ્મી પપ્પા ભાઈ બધા બધા ભેગા જ રહ્યો છો? બધા ભેગા નતા. કેટલા જણા છો બધા થઈને? હાલમાં હા 4. 4. હા બરાબર. બીજો ભાઈ શું કામ કરે છે? ભાઈ તો ઘરે હે ઘરે ઘરે. બરાબર પણ કાંઈ કામ કરે કે ન કરે? ખેતીવાડી સંભાળે. એ કરે. તમે બહાર ગામ છો? મેં મંડપ થઈને જાઉં એટલે ગામમાં જ ને કે બીજી ક્યાંય? રાજકોટ બાજુ. રાજકોટ? કામ પર રાજકોટ જવાનું. અચ્છા છે. ઉંમર કેટલી થઈ? જવાનું. ઉંમર કેટલી થઈ? ઉંમર મારી લગભગ 29 જેવી. 29. અગાઉ લગ્ન થયા હતા? ના ના કેમ આટલું બધું મોડું થઈ ગયું? એટલે લગભગ ઓખોનું જરીક ઝેણી ઓખો હોય ને શું થયું? જન્મની ખોડ ઓખોની. ખોટ છે હેની? ઓખોની. આંખની? તો દેખાય બધું પણ ખોડ છે એમને જન્મથી. એટલે આંખમાં દેખાતું નથી? દેખાય ખરું બે જન્મની ખોડ હે. બેમાં કે એકમાં? હલો હા આખો જન્મથી ખોડ હે. હે એકમાં કે બેમાં? બંને. હા પણ મંડપ સહિત 12 ભણ્યો સમજે. 1 થી 12 ભણી મેં. એટલે 1 થી 12 ભણ્યો 12 ધોરણ સુધી ભણ્યા એમ ને? પછી મંડપ સહિત ચાલુ કરી દીધી. બરાબર સમજાય. હાલો ખેતી કેટલી? ખેતીની જમીન? હે ખેતીની જમીન કેટલી છે? જમીન 25 એકર 33 ગુંઠા. ગુંઠા? 5 એકર 5 એકર? 33 ગુંઠા. 33 ગુંઠા 5 એકર નો થાય. 5 એકર ને ઉપર 33 ગુંઠા જમીન. અચ્છા 5 એકર ને 35 ગુંઠા એમ? હા એટલું. અચ્છા તો બરાબર. તમારું નામ શું? હા તમારું નામ શું? તમે નહીં વાંચ્યું એમાં? નામ તો પેલું આ ગુજરાતી બોલે ખબર નામ પી કઈ નામ લખ્યું હોય? હા એમાં જે લખ્યું છે ને એ જ મારું નામ છે. એવું? એમાં ફેરફાર ન કરીએ આપણે કોઈ દિવસ. સુરા બોલ્યા નો ફરક કોઈ દી, સમજી લ્યો. બરાબર બરાબર. હો સુરા બોલ્યા એકવાર લખ્યું એટલે પૂરું, પછી આપણે ફેરફાર ન કરીએ. બરાબર બરાબર ને? બેનું છે? બેનો 2 3 છે. લગ્ન થઈ ગયા. 3 બેનું છે એમ? લગ્ન થઈ ગયા. 3 બેન એના લગ્ન થઈ ગયા એમ ને? હમ મકાન પાકું. મકાન પાકું. હા મકાન પાકું. હા બરાબર બરાબર. પછી આમ વ્યસનમાં શું? વ્યસનમાં કાંઈ ખાલી મસાલો, બીજું કઈ નહીં. દારૂ બારૂ કઈ નહીં. દારૂ વિના તો આપણે હાલે નહીં કોઈ દી. બારૈયા તો દારૂ પીએ જ. હે બારૈયા દારૂ વિના હાલે નહીં બારૈયા ને. પણ આપણે હાલો હા દારૂ લગભગ નથી પીતા સમજ્યા? ક્યારે છોડી દીધો? બિલકુલ નહીં. જન્મથી નહીં. જન્મથી તો આ હોળી આવશે ત્યારે શું કરશું? હે હોળી આવશે ત્યારે નહીં પીવો પડે? ના બિલકુલ નહીં. આપણે શીખતી નહીં. એટલે હોળીમાં આપણે રમવું હોય તો પીધા વિના રમવાની મજા આવે ખરી? એ તો ભાઈ તો પી બીજા આપણે પીતા ખબર નહીં. જન્મથી નહીં. હે હોળીમાં રમવું હોય તો તમારે કાં દારૂ પીવો પડે, કાં મહુડો પીવો પડે, કાં તાળી પીવી પડે, તો આમ નશો ચડે તો રમવાની મજા આવે ને એમ. આપણા તો નથી. કોઈ દર વાપરી જ નહીં સમજે. એનો ઉપયોગ જ નહીં કરતા. હે શીખી દૂર. એવું છે? હોળી ક્યાં કરવા જાવ ઈ કહો મને, એટલે ખ્યાલ આવે મને. કેમ ક્યાં કરો? આમ આ સૌરાષ્ટ્રમાં કરો કે તમારે લુણાવાડા બાજુ કરો? ક્યાં હોળી ક્યાં કરો એમ? લુણા ગામમાં જ. ગામમાં જ કરો ને? હા એટલે જ કેવું છું. ત્યાં ગામડામાં તો બધા લગભગ ડમર થઈને જ બધું કરતા હોય. હા પીવી પણ અમે નહીં પીતા સમજ્યા? બીજા પીવી. હાલો એ બધા પી ને આમ તો બધા પી. આપણે નહીં પીતા. હે તો તમે સજ્જન મણા. બૈરા હોત પી? હે બૈરા હોત પી? બૈરા લગભગ નથી પીતા કોઈ નહીં. કે ધીમે ધીમે બીજા પી, બીજા ના પી લાઈન માં સમજ્યા? એવું. હાલો એટલે મારી પ્રમાણે ને અપંગ એવું તો ચાલે સમજ્યા? બરાબર બરાબર. સમજાય ગયો. એવી રીતે. બહુ ઉંમર લાગે ને લગભગ. હાલો હા બોલો. બહુ ઉંમર લાગ ના જોઈએ. કેટલું જોઈએ તો કેવડું જોઈએ આપણે? ઉંમર લાગ માર જેવું 29 વર્ષ જેવું હોય હાલે ને?
29 છેલ્લું 32 પોત્રી પણ ના દઈએ 35 સુધી હાલે એમ ને? છેલ્લું પાછી ચાલે. પછી વિધવા હોય એકતા હોય એવું હાલે? હા પણ વસ્તા થવું જોઈએ, શું થવું જોઈએ? છોકરા થવા જોઈએ. છોકરા થવા જોઈએ. એ તો પણ તમારે જોવાનું ને છોકરા કરવા. એ તો વાત સાચી જ. એ તો તમારા મારા ઉપર છે ને એ બધું. એ તો ખબર. હા એમ હમ. એમનામ તો છોકરા થાય નહીં કાંઈ. એ તો સાચી વાત. હા તો પછી હમ હા 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 એવી રીતે. પછી આમ મતલબ છોકરું તૈયાર લઈને આવે તો હાલે ખરું? હે? છોકરું તૈયાર મતલબ લઈને આવે તો? ના 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 એ નહીં. તૈયાર નથી જોતો આપણે એમ ને? ના ના ના. ઠીક તૈયાર સારું છે. હમ. કાંઈ પેલું વાંધો તો નહીં. ગમે ચાકર પડે. આપણો છોકરા વિનાનું જ, બરાબર ને? હમ પછી આમ કઈ જ્ઞાતિમાંથી કરવું એવું કઈ ખરું? જ્ઞાતિ લગભગ હરિજન નહીં, બ્રાહ્મણ નહીં. હરિજન નો કહેવાય ને દલિત કહેવાય, બરાબર? અને એ નહીં, બ્રાહ્મણ નહીં એમ? હા એ બે જ્ઞાતિ નહીં. અચ્છા બ્રાહ્મણ હોત નહીં? બ્રાહ્મણ તો ઊંચા હોય. હે? બ્રાહ્મણ તો ઊંચી જ્ઞાતિ નહીં? પણ બ્રાહ્મણ અમારામાં લાવતા નથી, સમજ્યું? તમારામાં? અમારામાં કોઈ લાવતા જ નહીં બ્રાહ્મણ. અચ્છા બ્રાહ્મણ લાવતા નથી એમ? તમે આ કઈક નવી વાત કરી. પટેલ ચાલે ટાઈમ. હા પટેલ બીજી વાર જ્ઞાતિ ચાલે પણ બ્રાહ્મણ નહીં, હરિજન હા. બે જ્ઞાતિ નહીં. પછી દેવી પૂજક? દેવી પૂજક એ ચાલે. દેવી પૂજક હાલે પાછું એમ ને? હમ. બરાબર બરાબર. તમે કઈ જ્ઞાતિમાં આવો છો? અમે હિન્દુ બરિયા. હિન્દુ બારી એટલે આદિવાસી જ ને આમ તો? ના ના તો ક્ષત્રિય. ક્ષત્રિય એમ ને? હમ એમ હમ. એટલે કાઠી ક્ષત્રિય કે ગરાસિયા કે કોઈ ક્યાં ક્ષત્રિયમાં આવો તમે? એટલે કેમ એમ? કાઠી હોય ગરાસિયા હોય? અમારી ક્ષત્રિય લાગે સમજ્યા, ભાથી જે એક લાગે ખાલી, બરાબર ને? બાકી આમ કાઠી કે ગરાસિયા કે એ નહીં, બરાબર ને? એ નહીં. બરાબર. પણ અલગ ક્ષત્રિય એમ ને? હમ આખા અલગ ક્ષત્રિય છો તમે એમ ને? હમ. એટલે આ રાજા રજવાડા હતા ઈ માં ક્ષત્રિય નહીં? નહીં અમે મજૂરી કરવાવાળા ક્ષત્રિય એમ ને? હમ. હા તમે અલગ પ્રકારના ક્ષત્રિય છો એમ ને? તો મારે તમારા જેવું ગોતું પડે ને? કાઠી નહીં અને ગરાસિયા નહીં, બરાબર? બરાબર. તો આ અલગ પ્રકારના ક્ષત્રિય તો બ્રાહ્મણ નો હાલે? તમે બ્રાહ્મણ દલિત કોઈ નો હાલે? પણ અમારા સમાજમાં લાવતા નથી ને. અમારા સમાજમાં કોઈ લાવતા નથી એમ છે. લાવો પાછું મેં લાવો બીજો તું કેમ લાવે પાછું ખોટું બોલે સમજે. ગામ લોકો વાતો કરો ને. એમની તમારી આંખમાં તકલીફ છે, ઉંમર તો જન્મની હાલો જન્મની ખોટ છે. હું 1 થી 12 પડ્યો. ત્યાર પછી મેં મંડપ સાયન્સ ચાલુ કર્યું. મંડપ એટલે સાથે મંડપ જ જાઉં હાલમાં સ્ટાર્ટિંગમાં. લગભગ ચોમાસા પૂરતા ઘેર. બરાબર. ફોટો મેલવા જેવો છે ને તમારો? મોઢમ બરાબર છે ને? હા રેડી. તો ફોટો મેલવો છે? ફોટો મૂકવાનો. હા ઓલો મોઢામાં વ્યવસ્થિત હોય ને તો મેલાય ને? હા તો વ્યવસ્થિત મોટું લાગવું જોઈએ, બરાબર ને? હા બરાબર. લાગે છે ને રેડી? કેવું લાગે છે? કમ્પ્લીટ. હીરો જેવું લાગે છે? મીડિયમ સાઈઝ લાગે છે એમ ને? હા હીરો નહીં વિલન નહીં એમ ને? નહીં. વાંધો નહીં, હાલો મોકલી દો ફોટો, આપણે યુટ્યુબમાં મેલી દો. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો